હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ. માં જગતમાં તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય, દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન, દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાઉં, વસ્યલ વેરીવા ઘવરોલા દુશ્મન કરે ને ગાવ, એ અજો ને સજો ને ઉસાસે ન સાસે ન બેઠે ન યોભે ન પોઢે પ્રકાશે, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપંતી ન ચંતી કરતી કિલોલે, ભોજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, હે ઉદાન યપાન યચેન ચેન માતન તાતન ભ્રાતન સ્નેહ, વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેષી, હે ઉદાસીન યાસી નિવાસી સુમંડી સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી, હે સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુચંડી. ગારિયાધારના આંગણે કાળ ભૈરવ દાદાના જન્મદિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય, એથી વિશેષ કાળ ભૈરવ સેવા સમિતિ દ્વારા આજનું આયોજન અને આખું ગારિયાધાર જ્યારે આજે મૂંઝી પડ્યું હોય, એમાં વિશેષ મહેમાન એટલે ગોહિલવાલનો ધણી યુવરાજ સાહેબને એકવાર જોરદાર તાળના ગળાથી વધાવો. આપણને એવું થાય કે આપણો રાજા આવી ગયો છે એવું લાગે, આપણને અંદરથી એક ભાવ પ્રગટ થાય, કારણ કે જેના બલિદાન બોલે છે આ દેશ માટે, તેને બહુ બધું ગુમાવ્યું છે, જેના પરિવારે એટલું બધું ગુમાવ્યું છે જેની આપણે કલ્પના ન કરી શકી, અને એ આપણી પાસે આજ આપણને હાજર દેવા માટે આ દર્શન દેવા માટે બધા છે. ગોહિલવાલનો રાજા જેને કહેવાય યુવરાજ સાહેબ, એનો અહીંયાથી આભાર માનું છું કે પોતાના ખજાના ખાલી કર્યા સાહેબ, આખું રાજપાટ જેટલું હતું એ બધું આ દેશને અર્પિત જેને કરી દીધું. એવું કોઈ હોય તો ગોહિલવાડમાં એક જ એના પ્રેમમાંથી આપણે આજે યુવરાજ સાહેબ આવ્યા છે. આનંદનો આજ પાર નથી, કારણ કે આજ આખું ગારિયાધારને આનંદ છે કે આજ બાપુએ અહીં હાજરી આપી, આનંદની વાત છે. અને હું રાજી એટલા માટે થયો કે હું આજ પહેલી વાર એમની સામે હું આજ બોલવાનો છું, મને આનંદી છે. સાથે એમનો આખો પરિવાર છે, રાજપૂત સમાજ આખો છે, ગોહિલ પરિવાર આખો છે, એ બધાને એકવાર જોરદાર તાળના ગળાથી વધાવો બધા આપ. એવા જ મને અહીંયા સુધી પહોંચાડ્યો સુરેશભાઈ લસીવાળા, એનો આભારી છું, કારણ કે આ પ્રોગ્રામ હું કેન્સલ કરવાની તૈયારીમાં હતો, મને ખબર છે, મેં ઘણી ટ્રાય કરી, મેં જો થતો હોય તો કરો, મારા ઘરે લગ્ન આવી ગયા છે, પ્રસંગ આવી ગયો છે, પણ મારા ભાગ્યમાં લખ્યું હતું યુવરાજ સાહેબને મળવાનું, એ મારી માટે આનંદની વાત છે. આજ કદાચ હું ન આવ્યો તો મારી માટે એક મોકો વયો જાત કે રાજાને મળવાનો, મને એક મોકો વયો જાત અહીંથી. એટલે એ સુરેશભાઈ લસ્સીવાળા મને અહીંયા સુધી પહોંચાડ્યો. એવા જ મારા નરેશભાઈ નાવડિયા જે આખું ઓર્ગેનાઇઝર કરે છે, તમામ કલાકારો જેના કોન્ટેક્ટમાં છે એ પણ વધાર્યા છે, અને આપ સૌ મહેમાનો, વડીલો, સંતો, મંતો અને તમામ બધા પધાર્યો છું માત્ર આનંદ કરવા માટે. કાળ ભૈરવ દાદા આપણી 52 શક્તિપીઠ થઈ, મા શક્તિના જેટલા અંગ પડ્યા 52 એમાં કાળનો કાળ મહાકાળ એટલે શિવ શંભુ ભોળા ના થાય એક ભૈરવનો સ્વરૂપ લઈ અને 52 શક્તિપીઠની જેને રક્ષા કરી, જ્યાં સુધી જાગૃત ન થઈ ત્યાં સુધી. એમાં પહેલી શક્તિપીઠ એટલે મા ભગવતી હિંગળાજ, એટલે થોડી વાર માટે મા હિંગળાજને યાદ કરું, મા ભગવતી ખોડિયારને યાદ કરું, જેની માટે ગોહિલ પરિવારમાંથી જેની મહેર છે ખોડિયારની, એને યાદ કરું. પછી આપણે હાસ્યની શરૂઆત કરીશ, કારણ કે મને ખબર છે તમને મારી પાસે એક જ અપેક્ષા છે હાસ્યની. હું ભલે લાગુ તમને આતંકવાદી જેવો, પણ મજા આવશે, કારણ કે મારો ધંધો જ હાસ્યનો છે. કે મને સાહિત્ય આવડે, હું રાજકવિનો દીકરો છું, બચુભાઈ ઘડીનો ભત્રીજો છું, મારા લોહીમાં સાહિત્ય છે, પણ મેં સુલો મીકું
કારણ કે ભાઈ હવે ઇતિહાસ બોલવામાં એ લોકો ભૂલું કાઢે છે એટલે મને ખબર પડી હતી ઇતિહાસ બોલશું તો લોકો ભૂલું કાઢશે ને કદાચ આપણે જોક્સ બરોબર છે ઘણા ચારણો છે અમારા ઇતિહાસ બોલવા માટે પણ આજ કંઈક વાતો કરશું યુવરાજ સાહેબનું સન્માન થઈ ગયું અને એમને આપણે હાજરી આપી બદલ એમનો આભાર અને હવે હું મારું કામ શરૂ કરું છું હવે મજા આવશે મારું કામ છે લોકોને આનંદ કરાવવાનો અને આજ જો સોયત્રા ન બોલે દો ને તો ઘડવી ના મટી જવું બસ કારણ કે હું ગાયધર્મમાં પહેલી વાર આવ્યો છું અને મને ઈચ્છા હતી ગાયધર્મ મારો પ્રોગ્રામ થાય થયો હા અમારા પરમ મિત્ર એવા સુધીરભાઈ વાઘાણી કેશુભાઈ અને બે પૂર્વ ધારાસભ્યો ને ધારાસભ્ય બે હાજરી આપી છે અહીંયા એ બેન એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવી લો બસ અને હવે મારા પ્રોગ્રામ બાજુ થાય છે સુધીરભાઈ કીધું છે કે આપણે ઊભા કરશું પ્રોગ્રામ બસ એટલે આપણે આનંદ કરી લઈ બધા બે જાઓ હવે આખું હતું એ બધું પતી ગયું બે જાઓ હું છે ને તમને અહીંયા આજ આનંદ કરાવું અમે બધે આવું જ કહેતા હોય આનંદ કરાવો એવું અને મજાનો ડાયરો છે અરે કારણ કે અહીંયા મારા સગાવાલા બહુ રહે છે મહેસાણા ગામ મારો ચારણ સમાજ આવ્યો છે અહીંયા રાજપૂત સમાજ છે અહીંયા પટેલ સમાજ છે અહીંયા કોળી સમાજ છે અહીંયા માલધારી સમાજ છે અહીંયા બ્રાહ્મણ સમાજ છે અહીંયા દરજી છે સાધુ હોય છે દલિત સમાજ છે 18 વાળા જે બેઠી હોય અને મને મોકો મળ્યો આજ તમને અહીંયા બોલવાનો એ મારી માટે આનંદની વાત છે આજ મને જ્યાં સુધી મજા આવે ત્યાં બોલું કારણ કે જે આપણી દીકરી છે મને સાહેબ પાઘડી માલધારી સમાજનું ગૌરવ છે એને જે આપણે સાંભળવાના છે એના પછી કોણ છે મને ખબર નથી પાછું હું આવવાનો બીજી વાર જો તમે બેઠા છો તો પણ અત્યારે તો આપણે આનંદ કરી લઈએ હું ઘણા ટાઈમથી એક જોક સાંભળતા હોઉં કેમેરો થોડીક આગળ આપો આવી જાવ તો દેખાતા નથી હું ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતા હોઉં છું એ આપણી બહેનો દીકરીએ બનાવ્યું છે એના શબ્દ મજાના છે આપણી બહેનોએ બહુ બુદ્ધિથી બનાવ્યું છે એ લગ્ન ગીતના શબ્દ એવા છે કે મોર જાય છે ઉગમણી 10 મોર જાય છે આથમણે 10 વળતા જાય છે વેવના માંડવે કે દિશા તો 4 છે ઉગમણું આથમણું ઓતરાદું દખણાદું પણ બહેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણો નાથમણો શું કરવા આપણી બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે ને ઓતરાદું દમણ છે અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈ મોરના પીછડા કાઢી નાખશે હું બહેનોએ મોરને ઉગમણો આથમણો મોકલો બહેનોને ખબર છે કે આપણે મોરને ક્યાં મોકલો એમ મને હમણાં એક ફોન આવ્યો હતો કે કુપા એક તમારે જાહેરાત કરવાની છે બધું શું કે 1 લાખ રૂપિયા તમને આપશું આ સત્ય હકીકત છે હું કોઈ સ્ટેજમાંથી ખોટું બોલ્યો નથી જે બોલું સત્ય જ બોલું છું હું જે વાતો કરું છું એ મારી આપબીતી છે ઘણી બધી જોક્સ નથી અમુક જોક્સ મારા એવા આવશે કે તમને પ્રેરણાદાયક બનશે અમુક મારા જોક્સ એવા આવશે બેન દીકરીઓને અને આખો પરિવાર સાંભળી શકે એવા મારા જોક્સ છે મા બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકે એવા એક પણ જોક્સ મારો એવો નહીં આવે કે બેન દીકરી એમ થઈ કે અહીંયા આપણે ઊભા થઈને વેચીએ માત્ર સંસ્કૃતિની કમ્પ્લેટ સાચું બોલવાનો માણસ છું અને આનંદ જ કરવાનો બીજી કોઈ વાત છે નહીં તો મને કે 1 લાખ રૂપિયા આપશો કુપા તમારે એક જાહેરાત કરવાની છે શું કે તમારે એટલું બોલવાનું છે તમારો વિડીયો મૂકો યુટ્યુબમાં એ પહેલા કે રમો કીધું ભાઈ હું ન બોલું હું ગુજરાતી એવું થોડું કહી શકું કે તમે જુગાર રમો એમ અને તમે ઓનલાઈન રમી તમે જોઈએ છે ખાવા ધાન ન રહે તમે જો રમવા બેહો ને એમાં કોઈ જીતતું જ નથી ઓનલાઈનમાં મેં હોત ટ્રાય કરી લીધી કોઈ જીતતું જ નથી હું હારી ગયો હા રમો મેં તો હું નહીં કહું એની એડવર્ટાઈઝ ખતરનાક તમે જોજો સાંભળજો એની એડવર્ટાઈઝ કેવી છે રમીની હું રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમતા શીખો ત્યારે બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે આ રમવા જેવી છે જ નહીં મને ખબર હોય આયા શિવરાજપુરા અમારે જનક ભેગો હતો મારી હારે તે મને એક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લેશો મેં કીધું 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં કીધું એટલે શું કે જે કંઈ પૈસા આવશે અહીંયા ડાયરામાં એ બધા પૈસાના કૂતરાને રોટલા નાખવાના છે આવું ગામને નક્કી કર્યું છે તો મેં કીધું 2.5 લાખ રૂપિયા આપજો મને કે તમને કૂતરામાં ખબર ન પડતી ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે કૂતરાને ખબર પડતી મેં તો કઈ બોલતા નહીં 51,000 રૂપિયા આપશું આટલું કૂતરાનું માન રાખો મેં કીધું સારું હાલો પણ ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા જ તમે અમારી નીચતા જોઈ કૂતરાને અમે મૂકતા છીએ નહીં મેં 51,000 રૂપિયા નક્કી કર્યા પછી હું સ્ટેજ માથે બેઠો જઈને શિવરાજપુર
સ્ટેજ માંથી બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં ભાગ પડાવે આ સાલો, આપણે 51,000 ઠપ કરી જોઈએ. પછી મને 50 રૂપિયા આપ્યા તે. પછી હું ઘઉં, ચોખા, ખાંડ, ગોળ, તેલ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારે હું બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ, એવો તમારો સ્વભાવ થઈ જાય. પછી અહીંયાથી હું નીકળ્યો, પણ ગામડા જેવું હતું, મને ભૂખ બહુ લાગી હતી, કોઈ હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. મારા મિત્ર છે ભરતસિંહને મેં કીધું અહીંયા ગાડી ઊભી રાખો, અહીંયા કોઈ બાપુ છે એ આપણે ઓળખતા જઈશે. ગાડી ઊભી રાખી તો બાપુ બહાર નીકળ્યા. હકુબા તમે અહીંયા ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે, 2:30 વાગ્યા છે. મન કે રોટલા શાક હકુબા તૈયાર જ છે, તમે બેસી જાઓ. હું તો બેસી ગયો. પછી મારે શું ટેવ છે, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમાં પાણી કરું. બાપુ મને કે તમે શું કરો છો? મેં તો કૂતરાના ભાગનું હું કાઢું છું બાપુ. મને કે તમે ખાવ છો કૂતરાના ભાગનું જ છે. આ હવારમાં કૂતરાના રોટલા નાખવાના છે, આ રોટલા છે, તમે વહેલા આવી જાય, તમે ઠપકડી લીધા કે કોઈ ભાગ કાઢવાની જરૂર છે નહીં. મેં ઓકે. હમણાં દેગમમાં શમશાનનું ઉદઘાટન હતું, તે કોઈ ધારાસભ્ય નહોતા આવ્યા, મને બોલાયો. હકુબા તમે આવું ઉદઘાટન કરવા. હું તો જો શમશાનનું ઉદઘાટન કરવા માટે દેગામ રિબિન કાપી ખાટ દઈને ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, મેં તમારા ગામમાં અત્યારે કેવું છે? કે હકુબા તમારા હાથ બહુ સારા છે. મેં તો કાં કાંઈ લાઈન લાગી જાય શીખે, એકને મારો તો બીજો મળી જાય, બીજાને મારો ત્રીજો મળી જાય. કે એમ અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે કોઈ મંદિરના ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, શમશાનના નહીં. ગામના ગામ સાફ થઈ જાય છે. નહીં 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 નહીં. અમને અમારો માલધારી શિક્ષક થઈ ગયો. તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાય, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં આખું વર્ષ. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, પૂછ્યું છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી એટલે આખું પશુ વિશે લખું, ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા છે, આટલું સાહેબે શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. સગનને ઊભો કર્યો, સગન ઊભો થા બેટા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બે જાઓ. મગન તું ઊભો થા, બોલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાંતિ, સાલા એકને એક વાત કરે. બેટા માધવ તું ઊભો થા બેટા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા અને બહાર જઈને સાહેબ સીધા ભેંસાને ફટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈએ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ફટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા. બોલો સાહેબને ચાલુ કર્યા. આ દુનિયા છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને બહુ શોખ ફેસબુકનો. મને શું તે ખબર છે, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચવા. તેમાં શું છે, મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. તો હું આમ વાંચતો હોય તેમાં આવે વાહ હકા ભા, હું ખુશ થઈ જાઉં. વાહ કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો છું. એટલે હું તરત મોરો પડ્યો, હારું કોને લખ્યું છે? અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી પણ મેં 2-3 ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો મારા મામા દીકરો મને ગાડી દીધું કોમેન્ટમાં. દુઃખની વાત છે, મારે કરવી પડશે. મારે ભાઈ આ બધી દુઃખની વાત જ છે. હવે કલાકાર એવું શીખાય છે, તમે જોઈજો, માર્કિંગ કરજો. અમે તમને એમ કહીએ ફોક લાઇટ ચાલુ કરો તો તમારે ફોક લાઇટ ચાલુ કરવાની. અમે એમ કહીએ હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કહીએ તાળી પાડો તો તમારે તાળી પાડવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યા છો કે દાડી આવ્યા હોય. એટલે ભાઈ તમે કલાકાર છો, તમે ઊંચા કરો, તમને શું લેવા કરાવો છો? તમને કરાવે, તમે કરો છો. એ અનંતની વાત છે, દુઃખની વાત છે. હમણાં જુગાર રમાતો હતો. આ બાજુ ખબર નથી હાથે માટે, અમારી બાજુ જુગાર રમાતો હતો. જુગારમાં ને એક ભાઈને 3 રાણી આવી. 3 રાણી જુગારમાં આવે એટલે વાર્તા પૂરી કહેવાય. એમ થાય કે હવે આપણને કોઈ જીત છે જ નહીં. પણ 3 રાણી આવી, ખુશ થઈ ગયો. પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં કે માથે પોલીસ આવી જાય છે. એ તો આમ જોયું કે આમ જોયું કે ઓહો, એનો આખો ટોન બદલી ગયો. જુગારિયાનો જુગારિયા છે મૂકી થઈ જવાય. એટલે હારા મારો ધંધો હોય ને મને ગમતો. આવો ધંધો મેં કોઈ જોયો જ નથી. અમારું 1 રૂપિયાનું રોકાણ જ નથી.
નથી બોલો, એક રોકાણ જ નહીં એમ, એક સાલ એક જોડી કપડા આપણે ના હાલ્યા. કદાચ તમારે 2 લાખ રૂપિયા નક્કી કર્યા ને અમને નો આપે તમારું જાય શું? રોકાણ તો કઈ છે નહીં અમારું, પણ આપી દઈશ આ લોકો. સારા માણસો છે કાર્ડ પહેરવાવાળા બધા. હું કાર્ડ પહેરે જેવો લાગુ છું પણ કઈ વાંધો નહીં, આપી દે. વાત કરું છું, મારા બહુ ચાહકો છો, મારા કરોડ ચાહક છે મને ખબર છે. એક મારા ચાહકના ઘરે ગયો ને તો મને જોઈને ગાંડે જેવો થઈ ગયો. હકાબા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયેલા નહીં ને ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં. હું મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો કરો મેં જેવો પગ મૂક્યો બધું ભલે બિચારો ધોતો હોય. મારા દીકરા એવો કહીશો ત્યાં પાણી થઈ ગયું કાળતર નાગના ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પૈસે તો હમણાં મરી જવાનો, પણ એટલું બધું આશક નહોતો. એને શું કર્યું, પાણી ઝાડમાં નાખી દીધું, ખબરમાં ઝાડવું ભરી ગયું. બોલો, આવા પગ છે તો હાલે છે, આને કહેવાય કૃપા. કઈ ન આવડે ને હાલે ને એને કૃપા કહેવાય. તમે બધા ધંધો કરતા હશો, તમને જયારે કઈ ન આવડતું તમે ધંધામાં આગળ વધી જાઓ ત્યારે તમારે એમ નહીં માનવાનું કે મને કઈ આવડે છે. ચોક્કસ યાદ રાખજો, તમારી પાછળ કોઈ શક્તિ કામ કરે છે જે તમને ધક્કો મારે છે. તમારી કૃતિ હોય તો ભલે, તમારો ગુરુ હોય તો ભલે, તમારા પિતૃ હોય તો ભલે, કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે. એ માકાબાને કઈ આવડતું પણ કોક શક્તિ છે જે આપણું ચલાવ્યું છે. મુદ્દો આ છે બાબા, બાકી મુદ્દો નથી. એક બેને હમણાં મને સલાહ આપી, મને કે કુપા તમે ડવ હાબુથી નાવ. મેં તું કેમ કે તમે રૂપાળા થઈ જઈશું. મેં તું બેનું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર પડે, કલરમાં ફેર ન પડે કોઈ દી, મને ખબર ન હોય. જો આ સાઉન્ડ છે સાઉન્ડ ગારિયાદાર, આવા સાઉન્ડ પહેલા નહોતા. જૂના કલાકાર જે મરી જાય ને સાઉન્ડના અભાવથી મરી જાય બિચારા, ગળા ખેંચી જાય કેન્સલ થયા ને જ્યાં ઘમકેડા માર્યા. હવે સાઉન્ડ હારા આવ્યા છે, એ તમે 10 વાર જવા દો, હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કાર ભેરવ દાદા નહીં તો જે સાઉન્ડ બોલશે. ટેકનોલોજી આવે છે, અડધું તમે અડધું સાઉન્ડ. 50 લાખની ગાડી નીકળી છે, બોલો એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ મેં જોઈ. હજી તમે 10 વાર જવા દો, હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા ધોડશે. આવ તમને નથી મરવા દેવાના, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હશે ત્યાં સુધી તમને ગાડી મળવા નહીં દે. હપ્તા બાકી પૂરા તો આપણે પૂરા. જય સીતારામ. આવું કંઈક આવવાનું છે. મને એકવાર વિચાર આવ્યો તો આ વિચાર મને જ આવે છે કે ભગવાને કીધું પોઠિયાને નીચે જા અને કહેતો આખી દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો. એ કે 3 વાર નાય 1 વાર, 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત શું થાય? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જોત, પાણી જોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, તારી માનામ છે પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે લાવો ડોલ પડશે માથે જાઓ. અન્ન ક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોત, અહીંયા પ્રસાદીઓ નો હોત, પાણીના તલાવ ભર્યા, હાલો ખાવા એમને હાલો નાવા હમ ધૂમકા. કારણ કે પાણી સુખી માણા પાસે હો, દુખી માણા પાસે પાણી હોત જ નહીં. અમારે સુધીરભાઈ જો સુખી માણા તો નામ મોટું હોય કે ભાઈ સુધીરભાઈ ની વાત ન થાય. હા જો હો માણા નવરાજ પછી એકલા ના છે એ જાજા નવરાતો હોય. સુખી માણા છે કે ભાઈ જાજુ પાડ્યું હોય, દુઃખની વાત છે. હા, આ હરાદ આવે છે, હરાદ તમે જોયું છે. મને અમને કીધું, કારણ કે હું વધુ જોક્સ મારા બાપુ માથે કહું છું. શું કરવા, મારા બાપુએ છે ને 7 વીઘા જમીન તળિયા ઝાટક કરી નાખી છે. મારી પાસે જમીન નથી, મારી પાસે 7 વીઘા જમીન હતી. હું ગામ ધણી હતો, હવે રામ ધણી થઈ ગયો. બહુ સુખી માણસ હતો. મારા બાપુ તળિયા ઝાટક કરી નાખી. આ દુનિયામાં વેચવા માટે જ આવ્યા હતા, વેચી જ કરતા. તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા, પણ ભલે મરી સારું કર્યું, મરી જવું જોઈએ. તો હમણાં હરાદ આવ્યા ને તે મને કીધું મારા પરિવારે કે હરાદ નાખ્યા દાદાનું. મેં તું કાં કે દાદા કાગડા થઈને ખાવા આવે. હું તો જો પછી મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય ને 100 વર્ષ થયા, હજી કાગડો જ છે, એને બીજો અવતાર મળ્યો જ નહીં હોય. તો હું તો જો અમે વાસ કરીને નાખ્યું તો 6-7 કાગડા આવ્યા. જો હારો મારા દાદા તો એક હતા, 5-6 લુકા આવ્યા કોણ ને બીજા. કોઈ હરાદ બરાદ છે જ નહીં. આપણા સંતો મંતો હતા ને વિજ્ઞાનિક હતા, ખબર હતી કે આ દુનિયા અમે કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે. પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય. આ દુનિયા કાગડાના બચ્ચાને કઈ નાખશે નહીં. આપણા સંતો મંતોને ખબર હતી. હરાદ નામની વસ્તુ બનાવી, ખીરને પૂરી નાખે, કાગડીના બચ્ચાને ખવડાવીને બચ્ચા બચી જાય. પક્ષી બચાવનું પહેલું અભિયાન ઉપાડ્યું હતું સંતો મંતો વિકતાળે ઉપાડ્યું હતું. એટલે હરાદ નહીં, આ પક્ષી બચાવનું મેન છે. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે, એવો રોગ છે પિત્ત. એ પિત્ત
તમે ગરમ દૂધ પીવો તો જ મટે ને ભાદરવા મહિનામાં જ થાય. તો એ સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા અમે કહેશું કરશે નહીં, એટલે હરાજમાં જે ખીર ને એવું નાખી છે એ આપણે પછી આપણે હોત પી ગરમ ગરમ ખીર, આપણને પિત્તનો રોગ મટી જાય. આ સંતો મંતો હતા, પણ આપણે અવળું સમજી જાય. હમણાં એક ભાઈ મને કીધું, મને કે અગુમાં મારા ઘરમાં પગલા પાડો ને. કીધું કાં? એ કે અમારા ઘરમાં બરકત આવે. તો આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં ન આવે? તમને બાપ ખાવા ધાન નહીં રહે. કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ની ગેરંટી હું આપું છું. યાદ રાખજો, બરકત તમારા ઘરમાં ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય તો આવે, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના પગ હારા હોય અને તમારી પત્નીના પગ હારા હોય તો આ 4 વ્યક્તિ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયાનો કોઈ એવો માણસ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. 4 જ વ્યક્તિ છે આપણા ઘરમાં, 4000 પાત્ર છે. એને માનો એના પગ હારા તો દુનિયામાં બેડો પાર થઈ જાય. બાકી હકાબાના પગથી તો ટાયલ્સ નો રે. શું વાત કરો ભાઈ? નહીં. અમારી પાસે એક ઉપમા લાગે છે કે હકાબા ગઢી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ બેતાબ બાદશાહ અમારી ઉપમા છે. રજૂ કરે એટલે અમને કે હવે સાહિત્યનો બેતાબ બાદશાહ હકાબા ગઢવી આવશે. પણ હમણાં હું ગોધરાઈ ગયો, ત્યાં એ લોકોએ મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં કીધું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે મારા સાંઢ મોટો, 1 કલાક હું સાંઢ થઈને બોલું અહીંયા. પછી જો સાસણગીરમાં ત્યાં મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી. કે બીજું પેલા હું મેળી મનો બોકડો છું ભાઈ, રજૂ કરો સલાહ રમતા છું મૂકો છો, પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. વધુ જોક્સ મારા પિતાજી માથે મેં કીધા છે, કારણ કે હવે મને બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી. મને મારા બાપ માથે છે. હા, મારા બાપુનું બહુ કીધું. મને એક ભાઈ કીધું હમણાં કે અકુપા તમને પિતૃ નડે છે. બીજું કોણ? કે તમારા બાપુ. બીજું બધું વેકી નાખ્યું તોય નડે છે? એ કે હા. બીજું હું શું કરું કે એનું હરાવણું કરી આવો. તો મારા મિત્ર છે મહારાજને હું લઈ ગયો, ચાલો હરાવણું કરવા જવાનું છે. ઓછા પૈસા થાય ને મિત્ર હતા એટલે હું હરાવા બેઠો મારા બાપુને. તો ચાલુ કર્યું, ઓમ રામદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા દીધા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો 700 રૂપિયા. મેં ઉભારો મહારાજ ઉભારો. કા બીજું મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. આ તો હોરી જાય કે કહેવાય. દુઃખની વાત છે, પણ કરવી પડે. એક સારો જોક છે, બહેનો માટે કામનો છે. આ મારી સત્ય હકીકત છે. મારા નવા લગ્ન થયા 20-25 વર્ષ પહેલાની વાત કરું છું ને. હું 1200 રૂપિયા મારો પગાર હતો. મારી નોકરી તૂટી ગઈ, હું રોડમાંથી આવી ગયો. પછી મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી. જો દીકરીને બાપનું મોઢું જોવું હકાબા, તાત્કાલિક આવી જાઓ. તમે આવશો પહેલા જીજીને કાઢી જવા પડે. હવે મારી પાસે હતા નહીં પૈસા, એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એની દીકરીને લઈને, જીજી હોતેલા ટેસ્ટથી હલે ચલે. એની દીકરી કે જીજી, આંખું ખોલી. માં સીધા 800 રૂપિયા ગયા, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. બીજી વાર 800 રૂપિયા ઉછના લીધા મેં. એમની દીકરી લઈને હું જો મારા જામનગર મારા સસરા પાસે. જીજી હોતેલા ટેસ્ટ થયો, બે બાંધ થઈને હલે ચલે જાણે મળી જેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી, આંખું ખોલી. માં તો 800 રૂપિયાનું બૂચ વાગી ગયું સીધું. જીજી હાજા થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે. કદાચ તમે હકાબા આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઉછના લીધા. હું જો જીજી હોતેલા ટેસ્ટથી જાણે સ્ટુડિયો પડ્યો હલે ચલે. એમની દીકરી કે જીજી, આંખો ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ જીવતું કરે? દુનિયામાં તો એક જ પાત્ર છે ને, માત્ર દીકરી, જે બાપને જીવતો કરી નાખે. મરી ગયા પછી પણ 500 ગૌ ઉપર હોય, બાપને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ છોડીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પાણી જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા મારી ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થતું એવું લાગે, હાચાઓ જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. મને અનુભવ છે, મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આપજો, વહેલા હાર જમી લેજો, ઊંઘ આવે તો હુઈ જાયજો. આ દીકરી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો?
ભલે બાબા તમે આખા ખટરામ કરી જાઓ પણ મારા માટે ખટાવ લેતા આવજો. આને કહેવાય દીકરો, જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય ને ફરમાઈશ માથે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય સાહેબ. આજે જો પાત્ર દીકરી, કારણ કે મારા દીકરાને હમણાં મેં નાની સાયકલ લીધી હતી. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. મેં કીધું મારા દીકરાને એમ બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો છું તો હું તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો? નહીં લાગે. તું કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે. મને મહિષાસુર કીધું? બોલો છોકરા છે, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હવે મારી માટે ઘણી દુઃખની વાતો છે જીવનમાં. તો હતું ને એક દેવ પગલી છે મારો મિત્ર, બહુ સારા ગીત ગાય છે. એનું એક ગીત આવ્યું હતું, એ ગીત મેં ગાયું ને તો માતાજી રાતે સપના. ગીત માતાજીનું છે, બહુ સારું ગાયું છે. મા પાસે કંઈક માગ્યું છે એને, મને ગીત ગમે છે પણ શબ્દમાં છે આગું પાછું થઈ ગયું, મને ખબર નહીં. એ જ ગીત મેં ગાયું. માતાજી મને વઢ્યા બહુ, પણ કેવું ગીત છે હું તમને એક લાઈન સાંભળો. માતાજીમાં શું નું ગયું? હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી લાવનો તે દહગો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી અંતરની વાત તું જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. તું અંતરની વાત મારી જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. હવે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી આ ગીત મેં ગાયું ને આયા માતાજી મને કે ભાઈ શું ગાસ રાતે? તારી મારી આબરૂનો સવાલ મારી માતાજી મને કે પેલા તારે આબરૂ નહીં હોય કે અમારે છે હો પેલા. તું બેની આબરૂ ભેગી શું લેવા કરે છે કે નોખી પાય? હવે તારે એવું કહેવાનું કે આજ મારી આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ બેટા હરકી નથી. ગીત બદલાણા છે, આ સંસ્કૃતિ છે. જો આમાં મા બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકે એવું કોઈ સ્ટેજ જોતા ડાયરો. આપણા ઘરમાં ટીવી જોવો તમે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. કારણ કે એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો જે આખું પરિવાર આપણે બેન જોઈ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં, એડવર્ટાઈઝ પણ એવી નથી આવતી કે આખો પરિવાર બેન આપણે એક ટીવીમાં એડવર્ટાઈઝ જોઈએ કે એમાં આપણે શરમ આવે એવી જાહેરાતો આવે છે. માત્ર સંસ્કૃતિ સાનિધ્ય હોય તો આમાં બધું બદલાણું તરત પણ નીકળી જવા ધીમે ધીમે અમારે હારાવેટ છે ને બધું. કારણ કે અત્યારે શબ્દોનો યોગ વયો ગયો છે, તાલનો યોગ ચાલે છે. કોણ શું ગાય કોને ખબર નથી, તાલમાં મજા મુદ્દો આ છે. આપણા લોકગીત જેવા તેવા હતા. ગઢવીને પૂછ્યું બોમ્બેમાં કે તમે સૌરાષ્ટ્રના ગીત ગાવશો, નંદકુંવર નાનો રે કાનો રમેશે મારી કેળમાં, કે તો હાલો લઈ આપું, કે તો કડલા લઈ આપું, કે તો ઝાંઝરા લઈ આપું. આ તો કોઈ ગીત થયું તમારા સૌરાષ્ટ્રનું? ગઢવીએ કીધું કે ગીત નથી, અમારા સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે. એમાં શું ઇતિહાસ છે કે આથી વર્ષો પહેલા એક મરકી નામનો રોગ આવ્યો હતો. તમને ખ્યાલ હશે, જીમ આવ્યો કોરોના એમ કરોડો માણસો મરી ગયા. એકને બાળે તો બીજો મરી જાય, બીજાને બાળે તો ત્રીજો મરી જાય. આખા ગામ સાફ થવા માંડ્યા. એમાં એક 13 વર્ષની દીકરી બચી જઈ. એને એમ થયું કે મારા મામાના ઘરે વહી જાઉં, ત્યાં બચી જઈશ. એના મામાને ઘરે આવે, એના મામાનું આખું ઘર સાફ થઈ ગયેલું. માત્ર એની મામી મરણ પથારે પડેલી અને 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો. મામીને કીધું મામી મને એમ હતું કે બચી જઈશ, પણ તમે મરવા પડ્યા. તારે મામીએ કીધું મને મારી ચિંતા નથી તો કે 2 વર્ષનો દીકરો છે એની ચિંતા છે, એનું શું થાય છે? તારે 13 વર્ષની દીકરી કહે છે કે મામી એક કામ કરી દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, મોટો થાય છે એનું લગ્ન કરીશ અને હું હાચવીશ. અને મામીએ દીકરાનો હાથ દીકરીના હાથમાં આપ્યો, 13 વર્ષની દીકરી. અને મામીએ પ્રાણને ત્યાગ્યા. અને એ દીકરી ક્યારેમાં લઈને દીકરાને નીકળે ત્યારે લોકો એની મસ્તી કરે છે કે તો હાલા લઈ આપું, કે તો ગડલા લઈ આપું, કે તો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહે છે કે હાલાનો હોરના રે કાનો રમેશે મારી ઘેડમાં, નંદકુંવર નાનો રે કાનો રમેશે મારી ઘેડમાં. આ મોટો થાય છે મને બધું લઈ આપશે, મારે કોઈની જરૂર નથી. આવા ઇતિહાસો છે. બદલાણો શબ્દ બદલાણા. આપણા ગુજરાતી ગીતો તમે જો, એક લાઈન તમને સંભળાવું કેવી તાકાત છે એમાં. ગુજરાતી ગીતો લોકગીત જવા દો, શબ્દો તો સમજાય. અને અત્યારનું ગીત તમને સંભળાવું એમ થાય કે આને આપણે ફટાફટ બંધ કરી દઈએ. કેવા ગીત છે આપણા? હે તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો રે.
ગીત આવ્યું હતું? સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના. સીધા પડશું તમારા બાપુજીનું છે. હપ્તો આવે 50,000 મને ખબર ન હોય નહીં. આ સ્ટેજ માથે મારો રેકોર્ડ છે. મેં કોઈ કોઈને સલાહ ન આપી સ્ટેજ માથે, આપી જ નહીં. એકવાર સલાહ આપી હતી મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો મને ફોન આવ્યો કે ક્યાં તમારા બાપનો પી શીખીએ. મેં તો પેલા ફૂલ થઈ જાઓ તમારી માના આમ છે કીધું. અમારે શું ભાઈ ચર્ચા કરો, અને હું તમને કહું છું કોઈનું કીધું કરતા નહીં, તમારું મન કે સાચું. તમને સલાહ દેવાનો હોય છે ને, કેટલી ભૂલું કરી છે આપણે પર સલાહ દેતા હોય. કોની સલાહ માનો? મન કે ફાઇનલ. હું આને કહું આમ કરે તેમ કરે નહીં, એનું મન કે. મનથી ઉપર દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. જય સીતારામ. મને ખબર ન હોય, કારણ કે આ દારૂ વસ્તુ હારી છે જ નહીં. હું તમને ના પાડું છું, પણ આ 700 વીઘા મારા બાપુએ વેચી, હું રાજી થયું બહુ. શું કરવા? અત્યારે મને લોકો ઓળખે છે. 700 વીઘા હોત તો હું શું કરતો હોત? વાડીએ હું તો ટેસ્ટથી 2 પેક મારી નથી બનાવતા. શું લેવા? બાપુએ કે રાખ્યું નહીં. ખુદ હું મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. મને કે ગુબા તમે શૂન્યમાંથી સર્જન કર્યું. તમારા બાપુએ મેં સર્જનમાંથી શૂન્ય કરી નાખ્યું. હવે હું શૂન્યમાં સર્જન કરું છું. એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? બધું બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા. ના, મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં. હમણાં મારો મિત્ર ગાડી લાવ્યો. મને કે ગુબા પગલા પાડો ગાડીમાં. મેં તું બેઠો અંદર. મને કે ગાડી કેવી છે? મેં તું ગાડી બહુ સારી છે, પણ લાવ્યો ક્યાંથી? મને કે ઓલી 40 વીઘા જમીન વેચી ને ગુબા, માંથી હું 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? મેં તું ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી નાય. એ કે કા બધી સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 તે કયો ઉડાડ્યો? એમ જમીન વેચીને તો ગાડી માથે કુળદેવીની કૃપા નહીં લખવાનું, સર્વે નંબર 27 28 આપણે જે ઉડાડ્યો ખબર પડી કે ના ઉડાડી દીધો. કુળદેવીની કૃપા તો જમીન વેકાય નહીં, જમીન વેકાય તો કુળદેવીની કૃપા હોય નહીં. મારે હે ને દરબાર મારા બહુ મિત્ર, કારણ કે હમણાં હે ને મારે મકાનનો બીજો માલ લીધો હતો. તો મેં દરબાર શ્રી દસુભાઈને ફોન કર્યો. બાપુ મારે કીધું રેતી લેવાની છે, બીજો માલ લઉં છું, ક્યાં મળશે? મને કે રેતીનું હું જ કરું છું. કે કેટલી? મેં 2 ગાડી લેવાની છે. પૈસા બોલો કે પૈસા નથી લેવાના, 2 ગાડી રેતી આવી જાય છે, કઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો. મેં બાપુ કપચી લેવાની છે, ક્યાં મળશે? કે હું જ કરું છું કપચીનું. મેં તો 1 ગાડી. મેં પૈસા બોલો કે પૈસા નથી લેવાના, 1 ગાડી કપચી આવી જાય છે. મેં કઈ વાંધો નહીં. મેં ત્રીજો ફોન કર્યો. મેં બાપુ ચિમેટ લેવાની છે. મને કે તું લઈ લેજે પેલા. હવે કપચી ને દાડિયા તારું બધું બાપુ મારું ન હોય. હું અમુક તમે લઈ લો. એ ક્યાં આંગળી આપણે મારા દીકરા પોચો પકડી લો. હોય કે હમણાં આપણે સાહેબ છે ને શિક્ષક અહીં બેઠા જ ગણાય છે. આપણા સાહેબ શિક્ષક રિટાયર થયા. સાહેબ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ દી બીડી પીધી, ના તમાકુ ખાધી, મેં જિંદગીમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો. સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો, હવે મને ક્યાં કોઈ ઓળખે છે? હવે તો મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા કે અહીંયા આપણને જો ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 12માં હું ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપડી ગયા. તો ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી છેલ્લી ઈચ્છા હોય કહો. સાહેબને એમ થયું કે અહીંયા આપણને ક્યાં કોઈ ઓળખે છે, અહીંયા તો આપણે જલસા કરી લઈએ. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. સાહેબ કે હા અપસરાયું હોય, બસ મારે અપસરા જોયું છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ, અપસરા દેખાડો. સાહેબ આવ્યા સ્વર્ગમાં, અને ઉપરથી ખર કરતી પૈસા ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા તમારા પૈકી ત્રીજામાં ભણતી. કે બોલો હું મરી જાય ને તો શાંતિ ન મળે. મને ખબર ન હોય, મળે જ નહીં. કારણ કે હમણાં એક લગ્ન હતા, એક છોકરાને કીધું, ભાઈ આવીને કે તારા કાકાએ કીધું છે ફૂલ લઈને આવ્યો જા. તે અડધો કલાક પછી ઘરનો ફૂલ થઈને આવ્યો. લથડે ખાતો શું તમે ન કીધું ફૂલ થઈને આવ્યો? અરે ફૂલ લઈને આવી. કે કારણ કે એક મોટો ભાઈ હતો, કઈ ઉંમર લાયક હતો ને, બેભાન થઈ ગયો, તેને લઈ ગયા દવાખાને. ડોક્ટરે કીધું શું મોટા ભાઈને સ્વાઇન ફૂલ થયો છે? ના ના કે પીન ફૂલ થયો છે, અને સ્વાઇન ફૂલ થયો જ નથી. હા, એટલે આનંદ સિવાય દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. મને ખબર છે મારી દીકરી બાકી છે રબારીની, અદભુત ગાય છે. મારે બીજો રાઉન્ડ પણ લેવાનો મને યાદ છે. હે પેલા રેતી વાળો લઈ લઉં કે ગોરબર તો કરો પડો મારી આબરૂ જાય છે. સાવા જોયું શેખ બીજા કોઈની ફરમાઈશ આવી જાઓ. હા વાહ ઈટનું લઈ લઉં. મારો છે ને
માં નવા નવા હગેથી મારી ટૂંકમાં એટલે મારી હગેમાં અમારે ઘટવી છે ભાઈ અમારા પાસે દીકરી મળવી મુશ્કેલ છે. હો વીઘા જમીન તો અમે લોચો વાગે છે સરકારી નોકરીઓ તે બધી જ જગ્યાએ જોઈ છે. તો નવા નવા મારા હગે થયેલી મારી એમાં મારા કાગજ સસરા હતા ને એને નથી ગમતું. કાગજ સસરા શું હતું વાહ એક કડી ગઈ નાખું એક કડી ગઈ નાખું પછી સંભળાવું. એ માર બાળા તે પણ ના બેલી રે એ સીધ જાઉં છો માજા ને હર મેલી રે એ મારી એક સંદેશનો કેવો રે એ ગોકુળના ગિરધારી વેલ આવો ને અને નંદના છૂટા જવાબ આ ગોપિયું સૌ ટોળે બડી આ ગોપિયું સૌ ટોળે બડી રાત જોડી રવિ ઘેર હાયલા રે એ માર બાળા તે ભોળના બેલી રે મારી એક સંદેશડો કેવો દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો જાંજરો મન ખણ ડડર કબીર હો આતે હેમ ચૂડા મારી મોગલ રમે રાહડે આતે હેમ ચૂડા મારી મોગલ રમે રાહડે ભાઈ સોની ડાબિનવો ભાઈ સોની ડાબિનવો મારો મારી જાજો વીર તુચો આ એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે બે ત્રણ જોક્સ લઈ લઉં મને ખબર છે કારણ કે કલાકાર બાકી હોય ને મને ખુદની પીડા થાય કારણ કે મારો વારો 5 વાગે આવતો અહીંયાથી કલાકાર આપણને હરાબ દેતા હોય કે આનો અવાજ બેસી જાય આ સાલો તાત્કાલિક મરી જાય અને પાસે કંઈ ખૂટી જાય મને ખબર છે કારણ કે મારો વારે 5 વાગે આવતો ત્યારે હું હરાબ દેતો કે આનો અવાજ ક્યારે બેસી જાય પાછો 5 વાગે તો વારો આવતો પાછા અમે રજૂ કરતા હકાબા ગઢવી આવ્યા છે 5 વાગે હકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે ને આપણે હવે સાંભળી ત્યારે હું કહેતો ઉગતા કલાકાર તમારો બાપ દેવી ન મૂકે હાથમાં જાય છે પણ મૂકતા સાલા માન બનાવ્યા પૈસા છે હા તો માં નવી નવી હગે થઈ તો મારા કાકા સસરાને નહોતું ગમતું કે આને હારે ખાવા ધાન નથી આપણી દીકરીને શું હાચો છે અને હગે થોડાની કોશિશ કરી પણ વાંધો ન લગ્ન થઈ ગયા પણ મારા મગજમાં કાકાજી સસરા ઘરી ગયા હતા તો આને બદલો લેવો જ છે હવે મારા કાકાજી સસરાને શું તકલીફ હતી ખબર પેટનો દુખાવો હતો હવે એને શું તકલીફ પાઠામાં કંઈક ઈંટ મૂકે હું નહીં કરે ગરમ ગરમ પછી આ કલાક રહેવા દે ઈંટને પછી ઉપરથી પકડે નીચે કપડું મૂકે પેટ અડાડે એટલે એને પેટનો દુખાવો મટી જાય આ રોજનો નિત્યક્રમ હતો એનો હું જેથી ગયો ને તેને પાઠામાં ઈંટ મૂકી આમ અને ભાઈ ગયો બહાર પોણા કલાક જેવું થયું ને ઈંટ લાલ લાલ ઘૂમ નીચે થઈ ગયેલી એટલે મેં હાંસી આમ અવરી કરી નાખી હબધી પાછી પાઠામાં કીધું હમણાં મારો દીકરો અડવાનું આવીને હું આવ્યો આવીને આમ કીધું આમ ઈંટને પકડીને આમ કા કરી કોને ઈંટ અવરી કરી કીધું ભાઈ અમે નથી કરી મારા હારાને 2 લાફા માર્યા કે ત્યાં કરી ગયા અમે નથી કરી કીધું અત્યારે મારા કાકા સતા ઈંટથી એટલો બીજ્યો છે બહુ ઈંટથી ઈંટ આવે બીવા જ મળે કે કર્યા કામ હાલતું એમ કે હાલો ઈટું લેવા જાય ઈટું નહીં રેતી લઈ આવું એની ઈંટની બીકટ લાગે છે કુદરતી ઈંટ પાણીમાં પડ્યું તો ન ઓડે ગરમ હોય નહીં પણ બીક ગરી જાય કે ઈંટ ગરમ જ હોય મારા કાકા સસરા જંગલમાં જતા હોય આમથી સિંહ આવતો હોય ને આમથી કોઈ ઈંટ લઈને આવતો હોય એટલે એ સીધો સિંહ બાજુ ભાગે કારણ કે એને સિંહનો અનુભવ નથી ઈંટનો અનુભવ છે મુદ્દો આ છે એટલે આપણે ઘણા બધા જોક્સ કહેવાના હજી આનંદ કરવાનો મોજ કરવાનો છે પણ બેન બાકી છે દીકરી અને પાઘડી નામ છે મનીષાબેન પાઘડીથી ઓળખાય છે દીકરી
અને આપણી માલધારી સમાજની દીકરી છે ને જોરદાર તાળના ગળાથી વધાવો. પાછું સંચાલન સાગરદાનને આપું છું. સાગરભાઈ જે અહીંથી સંચાલન કરે છે ને એ અઘરી વસ્તુ છે. બધું માણા વીખી જાય એને ભેગું કરીને આપવાનું